નમસ્કાર, આપ જોઈ રહ્યા છો MG લાઈવ ન્યૂઝ। મળતી માહિતી મુજબ અમદાવાદના વિમાન દુર્ઘટનાએ આખા વિશ્વની હચમચાવી। અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું। આ ઘટના દરમિયાન ગોટેગોટા જોવા મળ્યા હતા, જેથી આસપાસના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો। પ્રાથમિક અહેવાલો પ્રમાણે ટેક ઓફ વખતે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતા આ ઘટના બની હતી। લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ એર ઇન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમલાઇનર વિમાન અમદાવાદમાં ક્રેશ થયું છે, જેમાં 242 મુસાફરો સવાર હતા, જેમાં 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને 1 કેનેડાના નાગરિકનો સમાવેશ થાય છે। એર ઇન્ડિયા અને સ્થાનિક અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને બચાવ કામગીરીમાં પૂરજોશમાં ચાલી રહી છે। આ ભયાવહ દુર્ઘટનાની બચાવ કામગીરીમાં NDRF ટીમ, BSF સહિતની સુરક્ષા ટુકડી અને 40થી વધુ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે, તમામ ડૉક્ટર અને મેડિકલ સ્ટાફ સતત સેવામાં હાજર છે। સંભવિત તમામ બચાવ કામગીરી ચાલી રહી છે। ચેતન પટેલ, મહેસાણા।